નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. ગુજરાતના હરિયાળા પાટનગરની શોભામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ગાંધીનગર મહાનગરપાલિકાની બાગાયત શાખા દ્વારા મંગળવારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના પર્યાવરણ પ્રત્યેના દ્રષ્ટિકોણ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિને સંરક્ષિત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી. એક પેડ માંગ કે નામ અને કેચ ધ રેઇન કાર્યક્રમ અંતર્ગત અંબાપુર તળાવ ખાતે અંદાજિત 8,000 ચોરસ મીટર વિસ્તારમાં વિવિધ સ્થાનિક પ્રજાતિના 4,000 રોપા પૈકી 500 સિંદૂરના વૃક્ષો વાવીને જૈવ વિવિધતાથી સંપન્ન એક અનોખા સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવ્યું. આ સિંદૂર વનનું નિર્માણ ખાસ હેતુથી કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ મેળવેલી જ્વલંત સફળતા તેમજ દેશના બહાદુર સૈનિકોની શૌર્યગાથાનું હંમેશા સ્મરણ રહે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ વન વિકસાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, નાયબ મેયર શ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન. વાઘેલા, બાગાયત સમિતિના ચેરમેન શ્રીમતી સોનાલીબેન પટેલ સહિતના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સેક્ટર 3ની સરકારી શાળામાં ગૌરીવ્રત કરતી દીકરીઓને ફાટફૂટ, ફ્રૂટ અને મહેંદી કોણ આપવામાં આવ્યા હતા. સાથે વિવિધ રમતો રમાડી ઇનામો આપવામાં આવ્યા હતા. ગાંધીનગરના જાણીતા કોરિયોગ્રાફર પ્રજ્ઞા ગજ્જર એટલે ગરબા શીખવા બહુ જાણીતું નામ છે. તેઓ પૂજન ગરબા ક્લાસ દ્વારા નવા અને અનુભવી સૌને ગરબાના સ્ટેપ્સ શીખવે છે. ગાંધીનગરના નવા વિસ્તારમાં ખેલૈયાઓને ગરબા શીખવા જરૂરી વાતાવરણ મળી રહે એ માટે બિઝનેસ પાર્ક ખાતે પૂજન ગરબા ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ ક્લાસના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, કોર્પોરેટર શ્રીમતી હેમાબહેન ભટ્ટ, શ્રીમતી દીપ્તિ પટેલ, પરમજીત કૌર છાબડા અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના દીપ પ્રાગટ્ય બાદ માં અંબાની આરતી ઉતારવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌ આમંત્રિત મહેમાનોને ગરબા ક્લાસના કલાગુરુ પ્રજ્ઞાબેન ગજ્જર અને જીતુ ચૌહાણ તેમજ રૂપેશ ગજ્જર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શુભારંભ બાદ સૌ આમંત્રિત તેમજ પ્રિયંકા રાજપૂત, સોનલ બારોટ, હર્ષાબા ધાંધલ, વિમલાબેન અયાચી, પ્રજ્ઞાબહેન ગજ્જર સહિત લાયન્સ ક્લબની સૌ બહેનો સાથે મળીને ગરબે ઘૂમ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ રંગી પટેલે કર્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન જીયા ગજ્જર અને અલ્પેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સેંગીની ફોરમના સાનિધ્યમાં અને જેએસજી સેંગીની કન્વીનર જેએસજીઆઈએએન મેઘનાબેન શાહના માર્ગદર્શન હેઠળ જેએસજી સેંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 5 જુલાઈના રોજ આંબેડકર ભવન ખાતે સ-રે-ગા-મા અંતાક્ષરી સ્પર્ધા યોજવામાં આવી. જેમાં મુખ્ય અતિથિ ચેરમેન પરીનભાઈ તેમજ લલિત સર, મનીષભાઈ, ભાવિનભાઈ, ભરત કોટડિયા, મિત્તલબેન અને સંગીની કન્વીનર સુચિબેન પણ પધાર્યા હતા. સર્વે મહેમાનોનું પ્રેસિડેન્ટ કૃષ્ણાબેન કપાસી દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર પ્રોગ્રામના મુખ્ય દાતા શ્રી કૈરુભાઈ શાહ તથા સહદાતા લતિકાબેન તેમજ અન્ય દાતાશ્રી અને વેલ વિશર્સના સારી એવી રકમના સહયોગથી પ્રોગ્રામનું આયોજન શક્ય બન્યું હતું. નવકાર મંત્ર તથા સ્વાગત ગીતથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા જુદા જુદા શહેરોમાંથી સંગીની મેમ્બર્સ તેમના પ્રેસિડેન્ટ સાથે આવ્યા હતા. કેયુરભાઈ કપાસી તથા જીતેન્દ્રભાઈ જૈન દ્વારા ખૂબ જ ક્રિએટિવ રીતે અંતાક્ષરી રમાડવામાં આવી હતી. પ્રથમ આવનાર ભરૂચની ટીમને 5,000 રૂપિયા આપીને તેમજ દ્વિતીય આવનાર સુરતની ટીમને 3,000 આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર સર્વે ટીમને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ આપવામાં આવી હતી. સર્વે આમંત્રિત મહેમાનો અને દાતાશ્રીઓનું મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. પરીનભાઈની બ્લેસિંગ સ્પીચ અને લલિત સર, મનીષ સરની મોટિવેશનલ સ્પીચે સંગીની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. સ્થાપક પ્રમુખ નીતિકાબેન શાહના વિડીયો મેસેજથી ટીમનો ઉત્સાહ વધ્યો હતો. સંગીની કમિટી મેમ્બર સુચિબેન શાહની આગવી સૂઝથી ખૂબ જ સુંદર ડેકોરેશને સૌના મન મોહી લીધા હતા. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન પ્રોજેક્ટ ઇન્ચાર્જ ભાવિનાબેન શાહના માર્ગદર્શનથી સેક્રેટરી મનીષાબેન જૈન, ટ્રેઝરર ભાવિનીબેન શાહ તથા સમગ્ર ટીમની ખૂબ જ મહેનતથી કરવામાં આવ્યું હતું.
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત તેમજ સ્વર્ગીય નેત્રાબેન શેનોયના સ્મરણાર્થે અનુરાધા શેનોય સુપુત્રી ના સહયોગથી આયોજિત અંડર 13 રેપિડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન શ્રી પીકે ચૌધરી આર્ટસ કોલેજમાં કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુલપતિ શ્રી ડોક્ટર ટી.એસ. જોશી, અનુરાધા શેનોય ઉપસ્થિત રહ્યા હતા અને ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોનું મનોબળ વધાર્યું હતું. શિક્ષણ વિભાગના અધિકારી શ્રી અંકુર ઉપાધ્યાય દ્વારા રેપિડ ચેસ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા આયોજિત ચેસ સ્પર્ધામાં ગુજરાતના 17 જિલ્લાઓમાંથી 320 બાળકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર 13 વર્ષથી નાના ખેલાડીઓ કે જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ પણ હર્ષભેર ભાગ લીધો હતો. તમામ બાળકોએ 7 રાઉન્ડ રમ્યા હતા, જેમાં પ્રથમ ક્રમે ગાંધીનગરનો માનુષ પટેલ, દ્વિતીય ક્રમે અમદાવાદનો જય ઉર્વેશકુમાર મહેતા, ત્રીજા ક્રમે તિવારી અને ચોથા ક્રમે પાટણના ખમાર નમ્ર તેમજ પાંચમા ક્રમે અમદાવાદના સ્વયં તેજલ જોશી વિજેતા બન્યા હતા. જ્યારે 6 થી 125માં ક્રમે આવનાર વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસ.જી. ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં આરબીએસકે ટીમ અને અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર 29 દ્વારા શાળાના 10 વર્ષના બાળકો માટે ટીડી વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં ટીટેનસ, ધનુર તથા ડિફ્થેરિયા જેવી ગંભીર બીમારી સામે બાળકોને રક્ષણ પૂરા પાડે છે. આ કેમ્પમાં ઘણા બાળકોએ લાભ લીધેલ. તમામ બાળકોના વાલીઓની મંજૂરી સાથે તેમને રસી આપવામાં આવેલ. રસી લીધેલ બાળકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જાણીતા જાદુગર કરણ રાખીમેળાની મુલાકાત લીધી. મહિલા આર્થિક સશક્તિકરણને વેગ આપવા દર વર્ષની જેમ આ વર્ષે પણ આવનાર રક્ષાબંધનના પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે રાખી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોમવારે સાંજે જાણીતા જાદુગર કરણ મહેમાન બન્યા હતા, જેમણે બહેનોની સફળતાને બિરદાવી હતી તેમજ આ રાખી મેળાના આયોજકોને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ ભગવાન ગણેશની આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાખી મેળા આયોજકો શ્રી હેમા ભટ્ટ, હર્ષાબા ધાંધલ, પ્રીતિ શર્મા, કવિતા કોટક, સૌરાષ્ટ્ર કચ્છ સેવા સમાજના ભૂપેન્દ્રભાઈ ગજ્જર, અશોકભાઈ ગજ્જરે જાદુગર કરણનું સ્વાગત કર્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.